ગુજરાતના અને ટીવી9ના સૌથી મોટા વિચાર મંચ વોટ ગુજરાત થિંક્સ ટુડેની તો અમદાવાદમાં સર્જ્યો છે ટીવી9 ગુજરાતીનો સૌથી મોટો વૈચારિક મંચ અદાણી પ્રેઝન્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે। દિવસભર દિગ્ગજો આ વૈચારિક મંચ પર ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે। ત્યારે સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ પ્રધાન મનીષા વકીલે પણ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા। સાંભળીએ। અદાણી પ્રેઝન્ટ વોટ ગુજરાત થિંક ટુડે કોન્ક્લેવમાં આપણી સાથે અત્યારે હાલ વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેરના મંત્રી મનીષાબેન વકીલ છે। મનીષાબેન, આપ અનેક કોન્ક્લેવમાં ગયા છો, આ કોન્ક્લેવ વિશે શું આપનો અનુભવ? મને લાગે છે આગળ પણ હું આ કોન્ક્લેવમાં આવી હતી અને બીજી વાર મારું આવવાનું થયું છે। આમાં જે વિષયો લેવામાં આવે છે, ખાસ કરીને કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે એની વિસ્તૃત જાણકારી લોકો સુધી પહોંચે એ રીતના જે પ્રશ્ન પૂછવામાં આવે છે ને, બેબાક પ્રશ્ન, એવું નથી કે અમે પોઝિટિવ જ પ્રશ્ન પૂછીએ છીએ, એવું નથી, પણ હા ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સરકારની ક્યાંક ખામી છે તો એ રિલેટેડ પ્રશ્ન પણ પૂછવામાં આવે છે અને એ રીતે અમે પણ એક સાવચેતીના રૂપે કે કેવી રીતે અમે વધારે અમારું આઉટપુટ આપી શકીએ, સારી રીતે સમાજને કે રાજ્યને શું આપી શકીએ એની પણ અમે લોકો ચિંતા કરતા હોય છે। એટલે ખૂબ સારું કોન્ક્લેવ, એક વિચારોનું એમ કહેવાય કે અલગ અલગ વિચારોનું એક ક્યાંક રસ નીકળે અને એમાંથી ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યને ફાયદો થાય એવી રીતનું આ કોન્ક્લેવ છે। આ બીજો એક પ્રશ્ન કે કુપોષિત બાળકોને લઈને શું સરકારનું એક નિર્ણય, કે કારણ કે પહેલાં કરતાં ઘણા એવા સુધારા થઈ રહ્યા છે, હવેનો શું એવું? બિલકુલ, અમે સ્ટેટ મોનિટરિંગ સેલ એક આ નવું એક અભિયાન અમે શરૂ કર્યું છે, જેથી કરીને દરેક આંગણવાડીમાં કોઈ બાળક કુપોષિત હોય તો એનું મંથલી એનું રિપોર્ટ શું છે, એમાં કેટલો સુધારો છે અને સુધારો છે તો કેટલા મહિના સુધી એ રિટેન કરી શકે છે અને જો નીચે એનું કુપોષણનું ગ્રાફ ઉતરે છે તો એના કારણો શું છે, તો એના ડાયટમાં રોજ શું આપવામાં આવે છે, તો પર આંગણવાડી પર બાળકનું અમને રિપોર્ટ મળશે। સાથે સાથે જે યોજનાઓ છે એ ખરેખર ત્યાં સુધી પહોંચે છે તો રોજની એટેન્ડન્સ બી બનશે કે કોઈ ગર્ભવતી બેન છે અને એનું જે વન ટાઈમ મીલ અમારે બપોરે જમાડવાનું છે તો એ જમવા આવે છે અને જો નથી આવતી તો એના ઘરે ટિફિન પહોંચે છે કે નહીં એની ચિંતા। સાથે સાથે કે જે ટીનેજર્સ દીકરીઓ હોય છે એ લોકોને ફોલિક એસિડ હોય કે આયરનની કેપ્સ્યુલ્સ હોય છે કે એ ટાઈમ પર પહોંચે છે, એ લાભાર્થી લે છે, તો આ બધી જ વસ્તુ અમે મોનિટર કરવાના છે જેથી કરીને યોજનાઓ તો છે પણ એ ખરેખર લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં એની એક સ્ટ્રેટેજી અમે બનાવી રહ્યા છીએ। થેન્ક યુ। આ હતા મનીષાબેન વકીલ કે જે વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેરના મંત્રી, કે જે યોજનાઓ છે ઘણી બધી પરંતુ લોકો સુધી, લાભાર્થી સુધી પહોંચે કે એમ તેના માટે મોનિટરિંગ છે તે કરી રહ્યા છે અને સાથે જ આ કોન્ક્લેવને વિશેષ કોન્ક્લેવ તરીકે તે કહી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, ટીવી9 અમદાવાદ।